નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 1 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં ચેપ્ટર 3 કેરીની મિજબાની, એટલે કે 1 થી 9 સુધીની સંખ્યાઓ તમારે આમાં ભણવાની છે. વિદ્યાર્થી મિત્રો, જો પ્રશ્ન નંબર 1 છે, ગણો અને અંક એટલે કે સંખ્યા લખવાની છે. જો માછલીઓ કેટલી આપેલી છે તો કે 5, સફરજન કેટલા છે તો કે 9, સસલા કેટલા દેખાય છે તો કે 3, બતક તો કે 1, ફૂલ તો કે 6 અને પક્ષી કેટલા ઉડે છે તો કે 8. એવી જ રીતે જો નદીમાં માછલીઓ કેટલી છે તો કે 4, બતક કેટલી છે તો કે 2, પથરા નીચે કેટલા પડ્યા છે તો કે 7. એવી રીતે બીજું ચિત્ર, એમાં પણ સંખ્યા તમારે જો આપેલી છે એ ગણીને સંખ્યા સામે લખેલી છે. આગળ જોઈએ. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2, એક સંગતતા મુજબ જોડો. જો ઉદાહરણ આપેલા છે એવી રીતે આપણે જોડવાના થાય છે. એક એકને સામે તમારે જોડવાના થાય છે. જોડી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછીનો પ્રશ્ન છે, પહેલા ચિત્રમાં આપેલ ચોકલેટ ગણો અને તેના કરતાં એક ચોકલેટ વધુ હોય તે બરણી ઉપર રાઈટ કરો. જો આ ઉદાહરણ આપેલું છે એ રીતે આપણે રાઈટ કરવાનું છે. જેમાં વધુ ચોકલેટ હોય એના ઉપર તમારે રાઈટ કરવાનું. પછીનો ચોથો છે, ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે આપણે ગણો અને જોડવાનું છે. ગણીને આંગળા સામે તમે જોડો. પ્રશ્ન નંબર 5 છે, ગણો અને જોડો. તો એમાં પણ એ જ રીતે ગણી અને જોડવાનું થાય છે. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, ગણો અને જોડો આ રીતે. પ્રશ્ન નંબર 6 છે, આપેલ જોડીમાં ગોળમાં વધારે રાઈટ કરો અને ઓછામાં ચોકડી કરો. વધારે હોય એના સામે રાઈટ અને ઓછું હોય એના સામે ચોકડી, બે જોવાનું. ચિત્ર સામે એમાં જેમાં વધારે હોય અહીંયા રાઈટ કરવાનું, ઓછું હોય એના સામે તમારે ચોકડી કરવાની થાય છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો પછી છે, ગણો અને અંક સાથે જોડો. સરખા હોય અહીંયા સામે આ અંક લખેલા છે એ તમારે ગણી અને સામે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સામે તમારે જોડવાના થાય છે. ગણીને તમે લખી શકો છો. અંક જેટલી વસ્તુઓને જોડો. જો જોડીને લખી શકો છો. 4 છે તો 4 જ્યાં હોય એના તમારે સાથે જોડવાનું. 5 હોય તો 5 ગણીને એની સામે જોડવાનું. 3 હોય તો 3 ગણીને જોડવાનું. 2 હોય તો 2 ગણીને જોડવાનું. ચલો હવે સાચી જોડ બનાવો. અહીંયા પણ આપણે ગણીને સાચા અંક સામે આપણે જોડવાનું થાય છે. વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો. અને પછી છે, ગણો અને સાચા અંક સાથે જોડો. એ પણ એ જ છે. પ્રશ્ન નંબર 11 છે, અંક જેટલી લીટીઓ કરો. જેટલા અંક આપેલા છે એટલી તમારે સામે લીટીઓ કરવાની થાય છે. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી વસ્તુ જેટલા ગોળ કરો. જેટલી વસ્તુ છે એટલું આપણે ગોળ કરવાનું. તેરમો પ્રશ્ન છે, ગણો અને જોડો. જો વિદ્યાર્થી મિત્રો નંબર આપેલા છે 1 થી 9, એ ફુગામની અંદર તમારે મીંડા ગણવાના અને એની સાથે તમારે જોડવાના. ચલો પછી બીજો પ્રશ્ન પણ એ જ છે, ગણો અને જોડો. ગણીને જોડવાનું છે. પછી અંક પ્રમાણે ચિત્રમાં આપણે રંગ પૂરવાના છે. 3 છે તો 3 ઝાડમાં, 4 હોય તો 4 સ્ટારમાં, 5 બકરીમાં, 6 પતંગિયામાં, 9 બતકમાં, 8 ફુગ્ગામાં, 1 ટોપીમાં, 2 કેરીમાં અને 7 પોપટમાં. એવી રીતે તમારે રંગ પૂરવાના છે. પછી છે 15મો પ્રશ્ન, ચિત્ર ગણો અને બોક્સમાં અંક લખો. જો વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો. પછી છે ટપકા ગણો અને જવાબ લખો. પછીનો પ્રશ્ન છે, ગણો અને સાચા અંકની ફરતે ગોળ કરો. પછી છે 18મો, ચિત્ર ગણો અને બોક્સમાં એનો અંક લખો. જો આવી રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે છે 19મો પ્રશ્ન, ગણો અને ટપકા ગણો અને અંક લખો. પછીનો પ્રશ્ન છે, સૂચના મુજબ કરો. ખૂટતી સંખ્યા લખવાની છે. અહીંયા 1 થી 6 અને 5 થી 9. પછી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. પછી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. પછી ખૂટતી સંખ્યાઓ લખો. પછી ઉતરતા ક્રમમાં ખૂટતી સંખ્યા લખો. પછી તરત પહેલાની સંખ્યા લખો, તરત પછીની સંખ્યા લખો, પછી વચ્ચેની સંખ્યા લખો અને ખૂટતી સંખ્યા લખો.
ચિત્રમાં બાળકો કેટલીક વસ્તુથી રમીએ તે વસ્તુ ગણો અને તેના આધારે લાગુ પડતા હોય એના ઉપર રાઈટ કરો. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો, બાળકોની જેટલી સંખ્યા હોય વધુ હોય જે વસ્તુ આપેલી છે એના સામે તમારે રાઈટ કરવાના થાય છે. પછીનો પ્રશ્ન છે ગ્રહ કાર્ય વધારે હોય તો એના સામે રાઈટ ને ઓછા હોય તો એના સામે ચોકડીની નિશાની કરો. જોઈ શકો છો. અને બીજો પ્રશ્ન છે એક ચોકલેટ કરતાં ઓછી હોય તે બરણી ઉપર રાઈટ કરો. ચાલો પ્રશ્ન નંબર 3 છે બે જૂથમાં સરખી વસ્તુઓ છે તે શોધો અને બંને જૂથમાં આપેલ ગોળમાં રાઈટ કરો. ચાલો વિદ્યાર્થી સરખા હોય એના ઉપર તમારે રાઈટ કરવાના છે. પછી છે ખૂટતા અંક લખવાના છે 1 થી 9. લખી શકો છો. પ્રશ્ન નંબર 5 છે અંકો જોડી અને ચિત્ર બનાવી અને રંગ પૂરવાનો છે. વિદ્યાર્થી મિત્રો તમે પૂરી શકો છો. આમાં રંગ બતક, પતંગીઓ અને રીંગણો અને ક્રમિક અંકો જોડી બીજા કિનારે બહાર કાઢો. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.